શ્રી ગોવર્ધનનાથ કી જય. માધવી સખીનો પ્રસંગ. દ્વાપર યુગમાં માધવી સખી એક ગોપ કન્યા અને એક ગોપ પત્ની પણ. થયું એવું કે શ્રી કૃષ્ણ ઠાકોરજી, નાના 5 થી 7 વર્ષના ઠાકોરજી પોતાના ગોપ બાલ સખાઓ સાથે ખેલતા હતા. એમાં એક એના સખા શ્રીદામા ખેલને વચ્ચે ઊભો રાખે છે અને કહે છે કે બસ કૃષ્ણ, હવે હું ઘરે જાઉં છું, મારે સસુરાલ જવાનું છે. પ્રભુ પૂછે છે, અરે શ્રીદામા, આ સસુરાલ શું છે? તો શ્રીદામા બતાવે છે કે મારી પત્નીના માતા પિતાનું ઘર સસુરાલ કહેવાય અને મારા માતા પિતાનું ઘર મારા પત્નીનું સસુરાલ કહેવાય. બહુ पत्नी बहू. तो कि बहुरिया क्या होती है, बहू क्या होती है, पत्नी क्या होती है? तो कि જેની સાથે પરણીએ, જેની સાથે બિયાહ થાય એ પત્ની કહેવાય. પ્રભુ તો ઘરે જઈને યશોદાને, माँ मेरो ब्याह कब करो, मेरे को बहू कब लाओ? તો યશોદા માતા કહે છે, તનિક બડો હો જા. આવું બધું સુંદર સુંદર કરે છે. હવે શ્રીદામા સસુરાલથી એની બહુને, એની પત્નીને લઈને આવે છે, જેનું નામ હોય છે માધવી. માધવી સખીનો પ્રસંગ. હવે સસુરાલ આવતા પહેલા, વ્રજમાં આવતા પહેલા માધવીના માતાએ એને ખૂબ ઠપકો આપી સમજાવી અને મોકલી હોય છે કે જો તું સસુરાલ જાય છે તો ત્યાં એક નંદલાલ, શ્રી કૃષ્ણ શ્યામ વર્ણ શ્રીદામાના એક સખા છે, એના તરફ ક્યારેય દ્રષ્ટિ કરવાની નથી અને એની દ્રષ્ટિ ક્યારેય તારા ચહેરા પર પડવા દેવાની નથી. બાકી તું તારા પતિની નહીં રહે, બાકી તારો પતિવ્રતા ધર્મ નહીં રહે, તું ક્યાંય નહીં રહે. એની સાસુ જાણતી હતી કે પેલો ચિત્ત ચોર છે, ચિત્ત ચોરી જશે. તો માધવીને બહુ સમજાવે છે કે તારે ક્યારેય કૃષ્ણને નથી જોવાનો અને શ્રી કૃષ્ણ ક્યારેય તને ના જોઈ શકે. જ્યારે આજુબાજુ હોય ત્યારે ઘૂંઘટ કરીને રાખવાનું છે. માધવી તો કે છે ઠીક છે. શ્રીદામા લઈને આવે છે. જ્યાં લઈને આવતા હોય છે રસ્તામાં પાલખીમાં જ શ્રી કૃષ્ણ સામા આવી જાય છે અને શ્રીદામાને કહે છે કે મને બતાવ, ભાભીનો ચહેરો બતાવ, ભાભીનો ચહેરો બતાવ. તો કે તું દેર છે, તું ખુદ જ જોઈ લે ને. તો કૃષ્ણ છલાંગ મારીને પાલખીમાં જ્યાં માધવી સખી બિરાજતા હતા ત્યાં જ ચડી જાય છે અને માધવીએ ઘૂંઘટ કરી લે છે કે તનિક અપના ચહેરા દિખા દે, તનિક અપના ચહેરા દિખા દે સુંદરી. માધવી ટચની મસ્ત થતી નથી, જવાબ દેતી નથી. પ્રભુ ખૂબ સમજાવે છે, ખૂબ મનાવે છે કે ભાભી એક બાર આપકા ચહેરા દિખા દો. નથી દેખાડતી. કે મજાક મસ્કરી કરે છે પ્રભુ કે શું તારી એક આંખ કાણી છે, તારું મોઢું આખું છે, તારા મુખમંડલમાં કઈ ક્ષતિ છે, કેમ તમે ચહેરો નથી દેખાડતા? માધવી કઈ જવાબ નથી આપતી. પ્રભુ સમજાવે છે કે જો આ અહીંયા બધી ગોપીઓ, ગોપ સુંદરીઓ, બ્રજ સુંદરીઓ મને જોવા માટે અથવા મને મુખમંડલ બતાવવા માટે અથવા મારી દ્રષ્ટિ એના મુખમંડલ પર પડે એના માટે ખૂબ ખૂબ રાહ જોવે છે, આકુળ વ્યાકુળ હોય છે, આતુર હોય છે. તું મને તારો ચહેરો દેખાડી દે. માધવી નથી માનતી, નથી સમજતી. કૃષ્ણ પાછું સમજાવે છે કે જો ગંધર્વો, ઋષિ મુનિઓ તપ કરે છે, એક પગ પર ઉભા રહીને તપ કરે છે મને જોવા માટે. હું અહીંયા બાજુમાં છું તારા માધવી, ભાભી મને એક વખત ચહેરો દેખાડી દો તમારો. માધવી નથી માનતી. પ્રભુ કહે છે, માધવી જો છેલ્લી વખત કહું છું, હું અહીંયા આવ્યો છું, તમે મને ચહેરો દેખાડી દો. બાકી મારો ચહેરો જોવા માટે તમે ખૂબ તરસશો પણ આ ચહેરાના દર્શન નહીં થાય, આ મુખારવિંદ તમને જોવા નહીં મળે. માધવી ટચની મસ્ત થતી નથી.
ધીમે ધીમે સંસાર આગળ વધે છે, જલ ભરવા જાય છે, તો પણ આજુબાજુની ગોપીઓ એક જ વાત કરે છે, શ્રી કૃષ્ણ આવા, શ્રી કૃષ્ણ આવા. એનું મુખમંડલ, એનું પિતાંબર, એનું મોરપીંછ, એનો ભાવ, એની ભંગીમાં, એના અધરો, એ કૃષ્ણ, આવ કૃષ્ણ, આવ કૃષ્ણ. જ્યાં માધવી જાય છે, આડોશ પાડોશમાં ગોપીઓ શ્રી નંદનંદનની વાતો કરે છે. જલ ભરવા જાય છે, ગોપીઓ યશોદોત્સંગ લાલિતની વાત કરે છે. કોઈ કામમાં જાય છે, એક જ વાત થાય છે, શ્યામ સુંદર, શ્યામ સુંદર, શ્યામ સુંદર. માધવી કહે છે એની મમ્મીની માતાશ્રીની આપેલી હતી એને સમજાવટ, તો માધવી કહે છે કે કેમ તમારા ઘરે તમારા પતિ નથી કે તમે આ શ્યામ સુંદરની વાત કરો છો? તો બધી સખીઓ એને સમજાવે છે, બધી ગોપીઓ એને સમજાવે છે કે હજી તમારી દ્રષ્ટિ એના શ્યામ સુંદરના વદન કમલ ઉપર પડી નથી ને માધવી, એટલે તમે આવી વાત કરો છો. જ્યારે એક વખત દ્રષ્ટિ પડી જશે એ છલિયા ઉપર કે એ કટાક્ષ નેત્ર તારા મુખમંડલ પર પડી જશે ને, તારી પણ આ જ હાલત થશે. માધવી તો પણ ટસની મશ નથી થતી, ક્યારેય એને આખા પોતાના જીવનકાળ દરમિયાન શ્રી કૃષ્ણને પોતાનું મુખમંડલ બતાવતી નથી અને શ્રી કૃષ્ણના વદન કમલના દર્શન કરતી નથી. પ્રભુએ કહ્યું હતું કે તું તરસી જઈશ, આ જીવન એ કૃષ્ણના દર્શન નથી કરતી. તો પ્રભુના કહેવા પ્રમાણે લોકો કહે છે કે એ જ માધવી કલિયુગમાં મીરાબાઈ બનીને આવે છે અને આખી જિંદગી, આખું જીવન શ્રી કૃષ્ણ મેરો તો ગિરધર ગોપાલ દૂજો ન કોઈ. તો લોકો કહે છે કે જે માધવી સખી હતી એ જ આ મીરાબાઈ થઈને આવ્યા છે અને આખું જીવન શ્રી કૃષ્ણને જોવા માટે આતુર વ્યાતુર વ્યાકુળ બનીને ફર્યા છે. અને કેમ કે માધવી જ્યારે હતા મીરાબાઈ, ત્યારે પણ એને શ્રી કૃષ્ણની જ વાતો સાંભળી છે. શ્રી કૃષ્ણને મુખમંડલ ન દેખાડવા માટે જ મહેનત કરી છે, એટલે મનમાં તો શ્રી કૃષ્ણ જ છે, જ્યાં જતા ત્યાં શ્રી કૃષ્ણ જ છે. એટલે મર્યાદામાં મીરાબાઈનો જન્મ થાય છે અને મીરાબાઈને જીવનના આખરી ક્ષણમાં સદેહ પ્રભુ એના ચરણ કમળમાં સ્થાન આપે છે. આવો એક સુંદર પ્રસંગ માધવી સખીનો, જે પુષ્ટિ અને મર્યાદાનો ખૂબ ઊંડો બતાવી જાય છે કે પુષ્ટિમાં શ્રી ઠાકોરજી પાસે આવ્યા હતા, માધવીએ મુખમંડલ ન બતાવ્યું અને મર્યાદામાં મીરા દર ભટકે છે શ્રી કૃષ્ણને જોવા માટે. એ મર્યાદા છે અને આ પુષ્ટિ છે. બસ બીજું તો શું કહેવું. શ્રી ગોવર્ધન નાથ કી જય.